કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે સૌ એકદમ મજામાં હશો. ઘરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગની ઘરશાળા બુનિયાદી YouTube ચેનલ પર હું લખાણી હિનલ આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગયા આપણા YouTube વિડીયોમાં ધોરણ 6 વિષય વિજ્ઞાનમાં આપણે ચેપ્ટર નંબર 8 શરીરનું હલનચલન એ પૂર્ણ કર્યું કે જેમાં આપણે શરૂઆતમાં આપણા મનુષ્યના હલનચલન વિશે અને પછી આપણે અમુક પ્રાણીઓના શરીરના હલનચલન વિશે શીખ્યા. મનુષ્યમાં પર્ટિક્યુલર આપણે કંકાલ છે, અસ્થિઓ છે, જુદા જુદા સાંધાઓ છે, એ સાંધાનું હલનચલન છે કે ભાઈ માત્ર આગળની સાઈડ જ હલનચલન કરે છે, ગોળ ગોળ હલનચલન કરે છે, ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ, આ બધી જાતના હલનચલન અને જુદા જુદા સાંધાઓ જેવા કે ઉખડી સાંધો છે, નિજાગ્રા સાંધો છે, આવા બધા આપણે સાંધાઓ વિશે અભ્યાસ કર્યો. અમુક બીજા અસ્થિ, સ્કંધાસ્થિ છે, તપાસ્થિ છે, એવા બધા અસ્થિઓ વિશે પણ અભ્યાસ કર્યો. એવા પણ અસ્થિઓ અને સાંધાઓ છે કે જે પ્રમાણમાં બહુ જ ઊંડા છે તો અને છતાં પણ અસ્થિ છે, તો એવા પણ અસ્થિ કુર્જા છે, એના વિશે પણ અભ્યાસ કર્યો. સ્નાયુઓ વિશે અભ્યાસ કર્યો. તેના પછી આપણે પ્રાણીઓનું હલનચલન જોતા હતા કે જેમાં જુદા જુદા પ્રાણીઓ વિશે અભ્યાસ કર્યો કે અળસિયું કઈ રીતે હલનચલન કરે છે, વંદો કઈ રીતે હલનચલન કરે છે, પક્ષીઓ કઈ રીતે હલનચલન કરે છે, સાપ કઈ રીતે હલનચલન કરે છે, આમ ગોકળગાય કઈ રીતે હલનચલન કરે છે. આમ જુદા જુદા પ્રાણીઓ છે એના હલનચલન વિશે પણ છેલ્લા લેક્ચરમાં આપણે જોયું. આશા રાખું છું કે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ તમે ઘરે જાતે રફ નોટમાં લખી લીધા હશે. મિત્રો, ફરીને સૂચના આપું છું, ઘણો સમય થઈ ગયો આપણે ગ્રુપમાં મેસેજ મૂકેલો કે સ્વાધ્યાય પત્ર જે છે એ તમારે શાળાએ આવી અને રૂબરૂ લઈ જવાના છે. હજુ પણ ઘણા બધા વિદ્યાર્થી બાળકો આ સ્વાધ્યાય પત્ર લેવા માટે વાલીને શાળાએ મોકલ્યા નથી. તો ખાસ બીજું સ્વાધ્યાય પત્ર બહાર પડી જાય એ પહેલા આ જૂનું સ્વાધ્યાય પત્ર જે છે એ ખાસ આવી અને મેળવી લે અને તમે પણ ઘરે આ સ્વાધ્યાય પત્ર છે એ પાકી નોટમાં લખી અને આપણી સાથે થતા જજો. મિત્રો, આજે આપણે આપણા છઠ્ઠા ધોરણનું નવું ચેપ્ટર નંબર 9 સજીવો અને તેની આસપાસ એ શરૂ કર્યું છે. તો ચાલો જોઈએ. પહેરેલી અને બુઝુ આ બંને જણા છે એ તેના વેકેશનમાં અમુક રસપ્રદ જગ્યાઓ એટલે કે સ્થળોની મુલાકાત લેવા ગયેલા હતા. આપણે પણ વેકેશનમાં ક્યાંક ફરવા જતા હોઈએ ને, એવી જ રીતે આપણા પાઠ્યપુસ્તકના આ બે પાત્રો છે, પહેરેલી અને બુઝુ. આ બંને જણા જે છે એ આસપાસની અલગ અલગ સ્થળોએ મુલાકાત લેવા ગયા. તેઓને અનુભવાય કે અમુક સ્થળો એવા છે કે જ્યાં ઘણી બધી ઠંડક અનુભવાય છે, જ્યારે અમુક સ્થળો એવા છે કે જ્યાં ગરમીનો અનુભવ થાય છે. જેમ કે રણ પ્રદેશની મુલાકાતે ગયા હતા રાજસ્થાનના રણમાં, તો ત્યાં એ લોકોને ખૂબ જ સૂકું વાતાવરણ લાગ્યું. અને એ લોકો આબુ અંબાજી તરફ ફરવા ગયા તો ત્યાં એ લોકોને ખૂબ જ ઠંડકનો અનુભવ થયો. તો આવી રીતે સમગ્ર પૃથ્વી પર જુદી જુદી જગ્યાઓ જે છે એ જુદી જુદી હોય, એટલે કે એની આબોહવા, હવામાન, વાતાવરણ એ જુદું જુદું હોય. 7મા ધોરણમાં આપણે આનું એક સ્પેશિયલ ચેપ્ટર આવશે, હવામાન, આબોહવા અને આબોહવા સાથે પ્રાણીઓનું અનુકૂલન. ત્યારે આપણને આ વાત વિશેષ સમજમાં આવશે. પરંતુ ત્યાં સુધી આપણે સમજીએ અને આપણને ખ્યાલ જ છે કે જુદા જુદા વિસ્તારોમાં, જુદા જુદા સ્થળોએ સ્થળ પ્રમાણે ત્યાંના દરેક સજીવો જે છે એ અલગ અલગ હોય. તમે અહીંના કૂતરા જુઓ અને તમે જમ્મુ કાશ્મીરના કૂતરાઓ જુઓ, છે એક પ્રકારની કૂતરાની જ જાતિ, પણ
તે તદ્દન ભિન્ન પ્રકારના તમને નજરે જોવા મળે. એવી જ રીતે જુદી જુદી જગ્યાઓએ જુદા જુદા પ્રકારના સજીવો જે છે એ વસવાટ કરતા હોય. પછી મૂસો અને પહેલીએ વિચાર્યું કે ચલો આપણે કોઈ એવું સ્થળ કે સ્થાન ગોતીએ કે જ્યાં એક પણ સજીવ વસવાટ કરતો ન હોય. અને તે પહેલા તો તેના આસપાસના ફળિયામાં એમાં એવી ટ્રાય કરી કે ચલો આપણે એવું એક સ્થળ ગોતીએ કે જ્યાં કોઈ સજીવ ન હોય. ફળિયામાં એ લોકોને એવું કોઈ પણ સ્થાન નજરે ન પડ્યું. અંતે તેઓએ ઘરની અંદર કબાટમાં એ સ્થાન ગોતવા પ્રયત્ન કર્યો કે કબાટ તો એવી વસ્તુ છે કે જ્યાં એક પણ સજીવ છે એ વસવાટ કરતો નહીં હોય. પરંતુ તેમાં પણ અવલોકન કરતા તેઓને એક કરોળિયો છે એ નજરે પડ્યો. આથી વિશ્વમાં એવું કોઈ પણ સ્થાન નથી કે જ્યાં કોઈ પણ પ્રકારનો સજીવ જે છે એ અસ્તિત્વ ધરાવતો ન હોય. એકદમ ધ્રુવ પ્રદેશ છે કે જ્યાં સતત અને સતત વાતાવરણ બરફાચ્છાદિત જ રહે છે. ત્યાં આપણને કદાચ એવું થાય કે ત્યાં એક પણ સજીવ છે એ વસવાટ કરી જ ન શકે, કારણ કે ઠંડી જેટલી છે કે વ્યક્તિને સર્વાઈવ કરવું ખૂબ અઘરું પડે. પરંતુ ત્યાં પણ સજીવ સૃષ્ટિ છે એ અસ્તિત્વ ધરાવે છે. આમ સમગ્ર પૃથ્વી પર એવું કોઈ સ્થાન નથી. લાવારસ જ્યાં બહુ જ ફાટી નીકળે છે એવા વિસ્તારોમાં પણ સજીવો છે એ અસ્તિત્વ ધરાવતા હોય છે. આમ સમગ્ર પૃથ્વી પર સમગ્ર વિશ્વમાં કોઈ એવું સ્થાન નથી કે જ્યાં કોઈ પણ પ્રકારની સજીવ સૃષ્ટિ અસ્તિત્વ ધરાવતી નહીં હોય. ક્યાંક ને ક્યાંક નાની તો ક્યાંક મોટી સજીવ સૃષ્ટિ છે એ અસ્તિત્વ તો ધરાવે જ છે. આપણે આ ચેપ્ટરમાં થોડું એવું જ જોવાનું છે કે કયા પ્રદેશમાં કેવી સજીવ સૃષ્ટિ છે એ વસવાટ કરી શકે છે. જુઓ, સજીવ સૃષ્ટિની વાત આવે એટલે એમાં વૃક્ષોની પણ વાત આવી જશે, મનુષ્યની પણ વાત આવી જશે અને પ્રાણીની પણ વાત આવી જશે. કારણ કે આપણને ખ્યાલ છે કે વનસ્પતિ પણ આખરે એક સજીવ છે. હવે આપણે જોયું છે સજીવો અને તેમની આસપાસની રહેવાની જગ્યા છે. જો જેવા સજીવો તેવું આસપાસનું વાતાવરણ અથવા તો જેવું આસપાસનું વાતાવરણ તેવા તેના સજીવો. રણમાં મૂસો અને પહેલીએ આ જેટલી જગ્યાઓએ સ્થળોની મુલાકાતો લીધી હતી તેટલી જગ્યાઓમાં એને બહુ ઊંડું એવું અવલોકન કર્યું કે ભાઈ રણ પ્રદેશ છે તો ત્યાં કેવા પ્રાણીઓ વસવાટ કરે છે. પછી ધ્રુવ પ્રદેશ છે તો ત્યાં કેવા પ્રાણીઓ વસવાટ કરે છે. પર્વતીય પ્રદેશ છે તો ત્યાં કેવા પ્રાણીઓ છે, કેવા વૃક્ષો છે. આ બધી જ બાબતોનો અભ્યાસ કર્યો તો તેઓ એક તારણ કાઢ્યું કે ભાઈ રણમાં છે તો ત્યાં ઊંટ જેવા પ્રાણીઓ વસવાટ કરતા હોય છે. તો પર્વતીય વિસ્તારમાં બકરીઓ અને યાક જેવા પ્રાણીઓ, એટલે કે સ્થળ પ્રમાણે પ્રાણીઓ જે છે એ જુદા જુદા હોય. હવે આપણને ખ્યાલ છે કે ભાઈ રણ પ્રદેશમાં મોસ્ટ ઓફ ઊંટ જ હોય, યાક જ હોય. આપણે રાજસ્થાનમાં કે એમાં ક્યાંક પ્રવાસે કે એમ ગયા હોઈએ તો દરિયા કિનારે તમને ઊંટની સવારી છે, યાકની સવારી છે એ તમને કરવા મળે. હવે દરિયા કિનારે જોઈએ તો દરિયા કિનારે છે એ કરચલા, માછલી, કીડીઓ પણ બહુ દર બનાવતી હોય દરિયા કિનારે. તો આ બધા પ્રાણીઓ એવા છે કે જે દરિયા કિનારે વસવાટ કરતા હોય. હવે રણ પ્રદેશમાં કે માછલી વસવાટ કરી શકે? ન કરી શકે. આમ સ્થળ પ્રમાણે પ્રાણીઓ જે છે એ અલગ અલગ પ્રકારના હોય. એક પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ પણ અન્ય પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ કરતા અલગ પડે છે. કોઈ પણ સ્થળે, દાખલા તરીકે આપણે અહીંયા ગુજરાત જ છે તો ગુજરાતમાં જે વનસ્પતિઓ થતી હોય એ કદાચ રાજસ્થાનમાં ન પણ થતી હોય, અને રાજસ્થાનમાં જે વનસ્પતિઓ થાય છે એ અહીંયા ગુજરાતમાં ન પણ થતી હોય. એના પણ અમુક ચોક્કસ રીઝનો હોય, એની પણ અમુક ચોક્કસ મર્યાદા હોય, એની પણ અમુક ચોક્કસ ક્ષમતા હોય. જેમ કે આપણે અહીં ભાલના ઘઉં છે એ ભાલમાં જ થાય, બરાબર. હવે અહીંયા ગુજરાતમાં જ જોયું કે ભિન્ન પ્રકારે અલગ અલગ વનસ્પતિ હોય. હવે ભાલના જે ઘઉં છે એ તમે અમુક પાણીવાળી જમીન જેમ કે પાલિતાણા છે તો ત્યાં તમે ન ઉગાડી શકો. તો આ ગુજરાતમાં જ સ્થળ પ્રમાણે અલગ વિવિધતા છે. તો પછી વિચારો કે સમગ્ર પૃથ્વી પર, સમગ્ર વિશ્વમાં
કેટલી બધી વિવિધતા છે એ તમામ સજીવોમાં જોવા મળતી હશે. આમ મિત્રો, પ્રદેશ પ્રમાણે અલગ અલગ પ્રકારના પ્રાણીઓ, અલગ અલગ પ્રકારના વનસ્પતિઓ જે છે એ અસ્તિત્વ ધરાવતા હોય છે. તમારે મિત્રો પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 80 ઉપર એક કોષ્ટક આપ્યું છે, કોષ્ટક 9.1. એમાં તમે હવે પછી, અત્યાર સુધી તો તમને યાદ હોય તો ઠીક છે, અને જો ન યાદ હોય તો હવે પછી જો તમે કોઈ પણ સ્થળની મુલાકાત લો તો તમારે એ કોષ્ટકમાં નોટ ડાઉન કરતા જવાનું છે કે ભાઈ કોઈ વિસ્તાર, પર્વતીય વિસ્તારમાં ગયા છો જો તમે, તો ત્યાં તમને કેવા પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે, કેવા પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે, કે પછી અન્ય કોઈ પદાર્થ કે જેનો સમાવેશ પ્રાણીમાં પણ ન કરી શકાય, વનસ્પતિમાં પણ ન કરી શકાય, એવા અમુક વસ્તુ છે એ તમારે તેમાં નોંધ કરતા જવાની છે. જેમ જેમ તમે સ્થળોની મુલાકાત લેતા જશો તેમ તેમ આ નોંધ છે એ તમે કરતા જશો. આખરે જ્યારે લગભગ 2-3 નોટ ભેગી થઈ ગઈ હશે ત્યારે તમને ખ્યાલ પડશે કે જુદી જુદી સ્થળોએ જુદી જુદી વનસ્પતિ હોય છે, જુદા જુદા પ્રાણીઓ હોય છે, જુદા જુદા પદાર્થો નજરે પડતા હોય છે. આપણે હવે જોવું છે નિવાસ સ્થાન અને અનુકૂલન વિશે. નિવાસ સ્થાન એટલે આપણને ખ્યાલ છે કે જે તે રહેણાંક. દાખલા તરીકે આપણે આપણા ઘરમાં અત્યારે વસવાટ કરીએ છીએ તો આપણું નિવાસ સ્થાન થઈ ગયું કહેવાય. અને અનુકૂલન, આપણે આપણા ઘરમાં રહેવા માટે અમુક ચોક્કસ અનુકૂલન સાધવું પડતું હોય છે. જેમ કે આપણા ઘરે નિયમ હોય કે ભાઈ સવારે 8 વાગ્યા સુધીમાં તો મોડામાં મોડું જાગી જ જવાનું, તો આપણે એ કરવું પડે છે. રાતે 7 વાગ્યા સુધીમાં ઘરમાં આવી જ જવાનું, તો આ નિયમ છે, આપણે એને ફોલો કરવું જ પડે. આ એક પ્રકારનું આપણા ઘરમાં રહેવા માટેનું અનુકૂલન થઈ ગયું. શાળાએ આવીએ છીએ, શાળાએ પણ આપણા અમુક ચોક્કસ નીતિ નિયમો છે કે જેમાં આપણે અનુકૂલિત થઈને જ રહેવું પડે, નહીં તો શાળામાંથી આપણને તરત એલસી મળી જાય. જેમ કે આપણે આઈ કાર્ડ કમ્પલસરી પહેરવાનું છે, કમ્પલસરી યુનિફોર્મમાં આવવાનું છે, બૂટ મોજા, વાળમાં તેલ લગાડવું, રોજે રોજ ડાયરી સ્કૂલે લઈને આવવું, હોમવર્ક રેગ્યુલર કરવું, તપાસવાની હોય જ્યારે નોટબુકો ત્યારે નોટબુક સાથે લઈને આવી, નોટબુકમાં સાથે રહેવું. આ બધી જ બાબતો એક શાળાના નિયમો છે. અને જો જે તે શાળામાં તમારે સરસ રીતે અભ્યાસ કરવો હોય તો તે શાળા સાથે તમારે તમારું અનુકૂલન સાધવું પડે, નહીં તો તમને શાળામાંથી બહાર કાઢી મૂકવામાં આવે. તો જો જે તે પ્રાણીને, જે તે મનુષ્યને કે જે તે વનસ્પતિને, ટૂંકમાં જે તે સજીવને જે જગ્યાએ નિવાસ કરવો છે તે સ્થળને અનુકૂલન પામીને ત્યાં એને રહેવું પડે, નહીં તો તે જીવી શકે નહીં. તો જોઈએ, દરિયો એક પ્રકારનું નિવાસ સ્થાન છે. તો દરિયામાં કયા કયા જીવો રહેતા હોય છે? જેમ કે કરચલીઓ છે, માછલીઓ છે, કાચબાઓ છે, અમુક દરિયાની સ્ટાર ફિશો છે. આ તમામ પ્રાણીઓ કે જે દરિયાને નિવાસ સ્થાન બનાવીને રહે છે તેને અમુક ચોક્કસ પ્રકારના અનુકૂલનો આ દરિયામાં રહેવા માટે સાધવા પડે. શું? જો દરિયામાં મોસ્ટ ઓફ જે વનસ્પતિઓ રહે છે, પ્રાણીઓ રહે છે, એ સતત અને સતત દરિયામાં રહેલા ક્ષારયુક્ત પાણીથી ઘેરાયેલા રહે છે. દરિયો એટલે ક્ષારવાળું પાણી. હવે તેનાથી સતત એનું શરીર આખું ઘેરાયેલું રહે છે. તો શ્વાસોશ્વાસની ક્રિયા કે જે તમામ સજીવોને રહેવા માટે ખૂબ જ જરૂરી છે. તો કઈ રીતે શ્વાસ લે? તો મિત્રો, દરિયાઈ વનસ્પતિ કે દરિયાઈ જીવો જે છે એ આ દરિયાઈ પાણીમાં ઓગળેલો ઓક્સિજન જે છે એનો ઉપયોગ શ્વાસોશ્વાસમાં કરે છે. આપણને ખબર છે કે માછલી છે, પછી આ દરિયાઈ વનસ્પતિ છે કે જે સતત અને સતત દરિયામાં જ રહેતી હોય છે, તેને પણ શ્વાસ લેવાની જરૂર પડવાની છે. વનસ્પતિ પણ શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. તો જ્યારે પાણીથી જ આખું શરીર ઢંકાયેલું હોય ત્યારે કઈ રીતે ઓક્સિજન લે? તો ઓક્સિજન જે છે એ પાણીમાં ઓગળેલો હોય છે. અને આ પ્રકારના સજીવો, દરિયાઈ વનસ્પતિ છે કે પછી દરિયાઈ પ્રાણીઓ છે, એ પ્રકારની સજીવોમાં એક ચોક્કસ ક્ષમતા હોય છે કે જે આપણામાં નથી. આપણે જો દરિયામાં કલાકો સુધી અંદર ગયા હોઈએ તો આપણે એ ઓગળેલો ઓક્સિજન તો એ પાણીમાં હાજર જ હોય છે,
પરંતુ આપણામાં ભગવાને એક ક્ષમતા મૂકી નથી કે આપણે એ ઓક્સિજનનો ઉપયોગ કરી શકીએ. આપણે હવામાંનો જ ઓક્સિજન ઉપયોગમાં લઈ શકીએ છીએ. પાણીમાં ઓગળેલો ઓક્સિજન આપણે ઉપયોગમાં લઈ શકતા નથી, કારણ કે આપણા શરીરમાં એ વ્યવસ્થા નથી. જ્યારે માછલી છે, દરિયાઈ અન્ય સજીવો છે, એ તમામ સજીવોમાં કુદરતે એ પ્રકારની વ્યવસ્થા કરેલી છે કે તેઓ આ પાણીમાં ઓગળેલો ઓક્સિજન લઈ શકે છે. આપણે જેમ જેમ આગળ ડીપમાં ભણતા જશું એમ સવિશેષ આ તમામ પ્રાણીઓના અનુકૂલનો વિશે સમજતા જશું. આ સાથે રણ એ પણ એક પ્રકારનું નિવાસ સ્થાન છે. હવે રણમાં શું થાય છે? સમગ્ર દિવસ દરમિયાન ભયંકર ગરમી પડે છે અને રાત્રિ દરમિયાન ખૂબ જ ઠંડી પડતી હોય છે. તો આવા વાતાવરણ સાથે પણ ત્યાંના સજીવોએ અનુકૂલન થવું પડે. જેમ કે ઊંટ છે, યાક છે, આ તમામ સજીવો જે છે કે જે રણ પ્રદેશમાં વસવાટ કરતી હોય તેઓએ આ રણ પ્રદેશના નિવાસ સ્થાન સાથે પોતાનું અનુકૂલન સાધવું પડતું હોય છે. અને આ જે સજીવો જે છે કે જે રણ પ્રદેશમાં વસવાટ કરે છે એ રણની રેતીઓની સાથે જ રહે છે. રણની રેતી જ તેનું નિવાસ સ્થાન છે અને તે આપણી જેમ નોર્મલ વાતાવરણમાંથી શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. વાતાવરણની હવામાં રહેલો ઓક્સિજન ઉપયોગમાં લે છે. તો મિત્રો, આજે આપણે આજનો લેક્ચર અહીં સુધી અટકાવીએ છીએ. આમ તો આ ચેપ્ટર છે એ બહુ ઈઝી છે, પણ તમને પરીક્ષામાં ગમે તે એક પ્રાણીના અનુકૂલન વિશે પૂછાઈ શકે. તમને લગભગ એવા જ પ્રાણીઓના અનુકૂલન અહીંયા આપણે છઠ્ઠા ધોરણમાં સમજાવવાના છે કે જે તમે લગભગ બધા જ પ્રાણીઓ જોયેલા છે, ખબર છે કે તે ક્યાં વસવાટ કરે છે, તેનું નિવાસ સ્થાન કયું છે. હા, માત્ર જરૂર છે તેના અમુક અનુકૂલનો જ શીખવાની. આ ચેપ્ટર બહુ જ ઈઝી છે તમારા માટે, યાદ રાખવા માટે પણ, પાકું કરવા માટે પણ, સમજવા માટે. તો મિત્રો, સ્વાધ્યાય હજુ પણ જેને 8મા ચેપ્ટરનો પાકી નોટમાં રફ નોટમાં ન લખ્યો હોય તેઓ જાતે 8મા ધોરણનો સ્વાધ્યાય 8મા પ્રકરણનો સ્વાધ્યાય છે એ લખી લેશે. અને આ 9મું ચેપ્ટર આપણે આજે સ્ટાર્ટ કર્યું છે, તો જ્યાં સુધી આપણે આજે ભણ્યા છીએ ત્યાં સુધીનું બુકમાં લાઈન ટુ લાઈન રીડ કરી લેવાનું છે. હજુ પણ ફરીને કહું છું, સ્વાધ્યાય પત્ર જેઓએ હજુ મેળવ્યા નથી તેઓ અચૂક શાળાએ આવી અને મેળવી લેશે. તો મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં વિજ્ઞાન વિષય સાથે, મારી સાથે. ત્યાં સુધી આવજો.